જામનગરની કરીશું કે જ્યાં સોશિયલ મીડિયાથી ફ્રોડ આચરનારાઓનો પર્દાફાશ થયો। સોલાર પેનલની લોભામણી જાહેરાતથી ઠગાઈ કરવામાં આવી। સસ્તી અને ગુણવત્તાયુક્ત સોલાર પેનલની લાલચ આપી ફ્રોડ આચર્યું। ફરિયાદી સહિત અનેક લોકો પાસેથી 6 લાખથી વધુની ઠગાઈ કરી। આરોપીઓએ 100 થી વધારે લોકોને નિશાન બનાવ્યાની શક્યતા છે। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। તો આ ભેજા બાદ શખ્સોએ ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે લોકોને વિશ્વાસમાં લીધા અને લાખોનો સાયબર ઠગાઈ કરી। આરોપીઓએ ફરિયાદી સહિત અનેક લોકોને નિશાન બનાવીને 6 લાખથી વધુની રકમની છેતરપિંડી આચરી। સારી ગુણવત્તાવાળી સોલાર પેનલ લગાવવાનું કહીને આરોપીઓ પૈસા લઈને ફરાર થઈ ગયા હતા। જો કે પોલીસે ફરિયાદને આધારે 5 આરોપીઓને દબોચીને વધુ તપાસ હાથ ધરી। આ જે રકમ છે એ હાલ પ્રાથમિક તપાસ દરમિયાન તો એમના જે મોબાઈલ ફોન્સ અને સીપીયુમાંથી અલગ અલગ ઘણા બધા ડેટા મળેલા છે, જેમાં ઘણા બધા ભોગ બનનાર પાસેથી એમને નાણાં વસૂલ્યા હોય તો પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે। એટલે આશરે કદાચ 100થી વધારે પણ લોકો વિક્ટિમ્સ આમાં હોઈ શકે છે। એટલે જેની જે કિંમત છે ભોગ બનનારની એ તમામ લોકો જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તો એના દ્વારા આપણને જાણ મળી શકે એવું છે। તો જેથી પ્રજાજોગ નિવેદન પણ છે કે જો આ પ્રકારની કોઈ સ્કીમ દ્વારા આપને પણ જો ભોગ બનેલા હોય આમાં તો આપ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો। દિનેશ બામણિયા બોલી રહ્યા